ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનો. આજે આપણને સૌને સુંદર અવસર પ્રાપ્ત થયો છે સત્સંગનો. સત્સંગ એટલે આપણા મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને પ્રસ્તુત કરતું માધ્યમ છે. આપણે સૌ મનુષ્ય બન્યા છીએ, પણ મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે આત્મકલ્યાણ, તો આની જાણકારી આપણને સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય. આમ તો મોટા ભાગે આપણે સંસારમાં જોઈએ છીએ, પ્રાય લોકો વાતો ઘણી બધી કરતા હોય, પણ એમાં કલ્યાણ કરવા વાળી વાતો જે છે ને એ બહુ ઓછી હોય છે, અથવા તો હોતી જ નથી. કદાચ નામ સત્સંગનું હોય પણ એમાં સત્સંગ હોય નહીં. એટલા માટે જ્યારે કોઈ વસ્તુ શાસ્ત્ર દ્વારા પ્રસ્તુત થતી હોય તો એમાં ક્લિયર કટ આપણને આ જીવનના ઉદ્દેશ્યની માહિતી મળે છે. આજકાલ જો ઘણા મોટા મોટા ધાર્મિક સંમેલનો પણ થતા હોય, ઘણા મોટા આયોજનો પણ થતા હોય, ભીડ હોય એટલે આપણને એવું લાગે કે બહુ સારું છે, અહીંયા ક્યાંક હશે, પણ વાસ્તવમાં કાંઈ હોતું નથી. આપણે સાંભળીએ તો ઘણીવાર સામાન્ય માણસ પણ એની ચર્ચા કરતો હોય કે આ બધું ટાઈમ પાસ થઈ ગયું. ખાલી એક નોર્મલ વ્યક્તિને ખબર હોય કે આમાં કાંઈ આત્મકલ્યાણ કરે એવી કોઈ વાત તો આવી નથી. તો આને સમજવા માટે કોઈ યોગ્ય પરંપરા દ્વારા, કોઈ યોગ્ય ગુરુજનોના માર્ગદર્શનમાં જ્યારે આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ તો પ્રથમ આપણને આ મનુષ્ય જીવનની દુર્લભતા સમજમાં આવે કે આ જીવન મળવું બહુ દુર્લભ છે. ભગવાન રામચંદ્ર પોતાની પ્રજાને ઉપદેશ આપતા રામાયણમાં કહે છે, બડે ભાગ માનુષ્ય તન પાવા. જ્યારે બહુ મોટું સૌભાગ્ય હોય ને આપણું, ત્યારે આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. એ જ વાતને પ્રહલાદ મહારાજ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન દુર્લભ છે. અને આવું મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું અને જો એના ઉદ્દેશ્યને આપણે સમજીએ નહીં તો આ જીવન એમ જ વ્યર્થ વયું જવાનું છે. કારણ કે મૃત્યુનો કોઈ ભરોસો નથી. આજે આપણે અહીં બેઠા છીએ, કાલે ક્યાં હોય. એટલા માટે શાસ્ત્રોની જે નાની નાની વાતો છે આમાં બહુ મોટો સાર છે. શાસ્ત્ર કહે છે આ જીવન દુર્લભ છે, કારણ કે આને મેળવવામાં કેટલો પરિશ્રમ થયો છે, કેટલો સમય આપણે રાહ જોઈ છે, આની કલ્પના નથી.
જો ઉપનિષદો કહે છે જલજા નવલક્ષાણી, જલજા જ માને જન્મ લેવો, જળમાં જન્મ લેવા વાળી નવલક્ષાણી 9 લાખ યોનિઓ છે. પાણીની અંદર રહેવા વાળા જીવ. સ્થાવરે લક્ષ વિશંતિ, 20 લાખ વનસ્પતિઓના શરીરો છે. આજે છોડ વૃક્ષો આ બધું જે જોઈ રહ્યા છીએ આપણે, 20 લાખ, 30 લાખ પક્ષીઓની સંખ્યા છે. સોરી, પશુઓ, 30 લક્ષાણી પશવ, 10 લાખ પક્ષીઓ છે, 11 લાખ જીવ જંતુઓ છે, ક્રિમી, વાયરસ, બેક્ટેરિયા ઇત્યાદિ, અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યોની યોની માને છે. તો આ બધું પાર કરતા કરતા આની એક પછી એક યોનિઓમાં ઉત્ક્રાંતિ થઈ અને એક એવો સમય જ્યારે આપણે અલગ અલગ યોનિઓમાંથી પસાર થતા હતા. ક્યારેક જળચર બન્યા, ક્યારેક વૃક્ષો બન્યા, ક્યારેક જીવજંતુ બન્યા, ક્યારેક પશુ બન્યા, ક્યારેક પક્ષીઓ બન્યા. અને આટલા શરીરોમાં ભ્રમણ થયું ત્યારે ભગવાનના હૃદયમાં કરુણા જાગી. કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે, આ મનુષ્ય જીવન મળે કેમ? આ મળે છે કેવલ ભગવાનની કૃપાથી. તો સ્વામીજી કહે છે, કબહુક કરી કરુણા નર દેહી. ભગવાન જ્યારે કોઈ જીવ ઉપર કરુણા કરે તો એના મનમાં એ ભાવ થાય કે આને હવે મનુષ્ય બનાવવું. કેમ? કારણ બહુ રખડ્યો, એને બહુ શરીરોમાં ભ્રમણ કર્યું, અને અનેક યોનિઓના ભ્રમણને જોઈને ભગવાનને દયા આવે ક્યારેક જીવ ઉપર. એટલે તુલસીદાસજી કહે છે, કબહુક કરી કરુણા નર દેહી. તો એક પ્રશ્ન થાય કે ભગવાનની કરુણાનું કોઈ કારણ છે? ભગવાનને કરુણા શું કામ થઈ? કહે છે, દેત હેતુ બિનુ ઈશ સ્નેહી. ભગવાન મનુષ્ય બનાવે છે પણ ભગવાનનો કોઈ હેતુ નથી, એનું કોઈ કારણ નથી. આ મનુષ્ય બન્યા છીએ ને, અકારણ કૃપા છે ભગવાનની. આ કોઈ કારણ વગર ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે. છતાં તત્વથી વિચાર કરીએ કે કાંઈક તો વિચારીને ભગવાને આપ્યું હશે ને. ભલે અકારણ કૃપા કરી છે પણ કંઈક આની પાછળ ભગવાનનો વિચાર તો હશે. અને વિચાર ઈ છે, ભગવાને જોયું કે આટલી યોનિઓમાં આણે ભ્રમણ કર્યું છે, અનંત અનંત વર્ષો સુધી આણે દુઃખ ભોગવ્યું છે, આને એકવાર મનુષ્ય બનાવવું. અને જો આત્મકલ્યાણના માર્ગમાં લાગી જાય, જો આ ભજનમાં લાગી જાય, તો આનો ફેરો કાયમ માટે બંધ થઈ જાય. આ વિચાર છે ભગવાનનો કે હંમેશા માટે જીવને સુખ આપવા માટે. જો ભગવાન ક્યારેય કોઈ જીવનું અહિત વિચારતા જ નથી. ગીતામાં કહે છે ભગવાન, સુહૃદમ સર્વભૂતાનામ. સુહૃદ એને કહેવાય જે બધાનું હિત ઈચ્છતા હોય. આપણું કોઈ સારું ઈચ્છે ને તો આપણે એને કહીએ અમારો સુહૃદ છે. ભગવાન કહે છે સુહૃદામ સર્વભૂતાનામ. એ અર્જુન, હું તો આ બધા જીવનો સુહૃદ છું. તો વિચારો, જે ભગવાન જીવનું કલ્યાણ ચાહે છે, જે અકારણ જીવનું સુખ ચાહતા હોય, એ ભગવાન ક્યારેય કોઈ જીવના વિષયમાં દુઃખ કેવી રીતે ચાહે? ભગવાન ક્યારેય જીવને દુઃખી નથી કરવા માંગતા. તો આપણા હિત માટે, આપણા સુખ માટે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે. અને એક જ વિચારથી કે આટલી યોનિઓમાં દુઃખ ભોગવું છે, હવે જો આને મનુષ્ય બનાવવું તો આ નક્કી ભજન જ કરશે. પણ એને ખબર નહોતી કે આની પાસે ધંધા બહુ છે. ભગવાને આપણને મનુષ્ય એટલે બનાવ્યા હતા, આપણે ભજન કરવાનું હતું એટલે. અને આપણે મનુષ્ય બનીને એવું લક્ષ્ય નક્કી કર્યું કે નહીં, મને મનુષ્ય બનાવ્યો છે ધંધો કરવા હાટું, નોકરી કરવા હાટું, ભેગું કરવા હાટું. આ પ્રવૃત્તિ આપણી છે.
હકીકત આપણે આના માટે નથી બન્યા, અને આ જ વાસ્તવિક સત્ય છે. છતાં ઘણીવાર લોકો સાંભળે ને, જેવો બહુ આસક્તિ જેની આ સંસારમાં થઈ ગઈ છે ને એને આવી વાતો હારી ન લાગે. બહુ ધનમાં એટેચમેન્ટ જેનું થઈ ગયું એને સારું ન લાગે. એને એમ જ લાગે કે નહીં, પૈસા કમાવા સિવાય બીજી બધી પ્રવૃત્તિ ખોટી છે. આવું હું કામ લાગે? કારણ કે એની આસક્તિ એટલી ખતરનાક લેવલે વહી ગઈ છે કે એ પોતે નથી જાણતો કે સત્ય તો આ જ છે. જો આ જગતમાં કોણ નથી જાણતું, તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલો પરિશ્રમ કરો ને જે ભેગું કર્યું છે મૂકીને જવાનું છે કે લઈને જવાનું છે? બધાને ખબર છે ને, જ્ઞાન બધા ભાઈ છે ને, તો એ માથાકૂટ આની છે ને રોજ. કોણ નથી જાણતું ભાઈ આને? બધાને ખબર છે કાંઈથી કાંઈ લઈ જવાનું નથી, તો પછી આટલી મગજમારી કોની હાટું છે ભાઈ? કોના માટે? જો જ્ઞાન છે એપ્લાય નથી થતું, ખબર તો છે જ આ કામનું નથી, મૂકીને જ જવાનું છે. તો પછી જેટલું જરૂર છે એટલામાં મોજ કરો ને, કે એમ નહીં કે ઓલા પાસે કેટલું છે. આવો ઉપદેશ આપણે બીજા નહીં દેતા હોય કે જો દેખા દેખી ન કરાય બહુ, પણ આપણે એમાંથી બહાર રહી શકતા નથી. આપણે આમાં અટવાણા છીએ, અને આમાંથી બહાર નીકળવા માટે આ સત્સંગ છે. આવું જ્યારે સાંભળીએ ને વારંવાર આ વાત આપણી અંદર આવે, આજના કઈ કલાકના સત્સંગથી આપણે સુધરી જવાના એવું નથી. કદાચ કોકને લાગે કે ના, વાત તો બરાબર છે કે જીવનનો ઉદ્દેશ આ ખાવું પીવું ઊંઘવું એ તો નથી જ. અને ખબર કેમ પડે આ નથી? કારણ કે જો ખાવા પીવા ઊંઘવા માટે જ આ જીવન ભગવાને આપ્યું હોત તો આ તો પશુઓ કરે, તો આપણે ન્યા હું ખોટા હતા? થોડું વિચારવા જેવું છે. આ જ કામ જો કરવા હાટું આપણે આવ્યા હોત તો આપણે ઓલા પણ ખોટું જ નહોતું કાંઈ. થોડું અહીંયા અઘરું છે આ મનુષ્યમાં. શું કામ? હવે જો ખાવા માટે રળવું પડે, રળવા હાટું ફેક્ટરી કરવી પડે, કારખાના નાખવા પડે, કંઈક કામ કરવું પડે. પશુને કાંઈ ધંધો કરવાની જરૂર ખરી? હાથી એવડું મોટું શરીર છે, વગર માગે બધું જ મળે. આપણે 4 રોટલી ખાવા વાળાને કારખાના ખોલવા પડે. ઓલો ટન મોઢે ખાય. તમે ક્યારેય નહીં સાંભળ્યું કે દક્ષિણ ભારતમાં જંગલોમાં હાથીઓએ મળીને એક મોટી ફેક્ટરી ખોલી હતી? હો કામ એ આ ઘટે ક્યાં લેવા જવું? કોઈ દી હાથીઓની ફેક્ટરી જોઈ નથી, આ માણાની હોય. તો હું વિચાર કરો કે જો મનુષ્ય જીવન ખાવા માટે હોત તો હાથીમાં ખોટા હતા આપણે? કોઈ પણ પશુના શરીરમાં જ્યાં ખાવાનું આપણે આપ પ્રાપ્ત થઈ રહ્યું છે. બીજું કે આપણને એવું લાગતું હોય કે હારું સુવા માટે જીવન મળ્યું, સારી રીતે હુઈ જાવી ઊંઘ, તો એ પશુના શરીરમાં હતી. ભયથી રક્ષણ કરવા માટે આપણને એવું લાગે કે આપણે કંઈક હથિયારો બનાવવાની જરૂર છે. તો પશુ જ્યારે આપણે હતા તે આપણી પાસે બંદૂકો નહોતી, તલવારો નહોતી. રક્ષા તો પશુ કરે છે ને પોતાની. અને મૈથુન સંતાનની ઉત્પત્તિ મનુષ્યોમાં પણ છે, પશુમાં પણ છે. તો જો આ 4 કામ કરવા મનુષ્ય બનાવ્યા હોય તો પશુ આ 4 કામ કરે છે, એનો મતલબ અહીંથી આપણને ખબર પડે કે આ 4 કામ કરવા તો આપણે અહીં નથી આવ્યા. કારણ કે એ પશુમાં થાય છે, અને ત્યાંથી આપણે આમાં આવ્યા છે. એ હતા આપણે પહેલા, ત્યાંથી અહીંયા આવ્યા. મતલબ એ 4 કામ આપણો ઉદ્દેશ્ય નથી, એ બાય પ્રોડક્ટ છે. મનુષ્ય બન્યા છે તો આ ખાવું પીવું, ભયથી રક્ષા કરવી, સંતાન આ બધું એ નોર્મલ વસ્તુ છે. બધા જ શરીરોમાં, બધી યોનિઓમાં થાય છે. આનો ઉદ્દેશ્ય કંઈક અલગ છે. આપણને મનુષ્ય બનાવ્યા છે ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે, અને આપણે એ જ નથી કરવું, બાકી બધું કરવું છે. આ પાપ કરાય આના કઈ ટ્યુશન લીધા જ કોઈ? તમે અહીંયા જેટલા લોકો છે એને જોડો, બહાર રોડે ઉભા રહીને કોઈને પૂછો
ગાડી લઈને જતો એને ઉભો રાખીને પૂછો ભાઈ પાપ કરાય? કોઈ દી ન કરાય ઈ કે. ના જ મળે. લગભગ એવો માણસ જગતમાં નહીં મળે જેમ કહેતો હોય પાપ કરાય. આવું કે નહીં, કોઈ કરે બધા. કોઈ એમ નથી કહેતું આ કરાય, એમ બધા એમ જ કે આ ન કરાય. જો કેટલા જ્ઞાની છે લોકો, ખબર બધી જ પડે. નથી ખબર તો એવું કઈ છે જ નહીં, પણ કરવું નથી. તો મનુષ્ય બન્યા છીએ ભજન કરવા માટે. આ જ લક્ષ્ય છે જીવનનું. અને શું કામ ભજન કરવાનું? એટલા માટે, કારણ કે ફરીથી પશુઓના શરીરમાં ન જવું હોય, ફરીથી વનસ્પતિના શરીરમાં, ફરીથી આ જીવજંતુઓના શરીરમાં એ કષ્ટ ભોગવવા માટે ન જવું હોય, તો ભજન કરી અને આપણે અહીંથી નીકળવું પડશે. ફરીથી ક્યારેય આ સંસારમાં નહીં આવવા માટે, ફરીથી આ દુઃખોમાં નહીં આવવા માટે, ફરીથી આ જન્મ મરણના દુઃખને સહન નહીં કરવા માટે આપણે ભજન કરવું જરૂરી છે. જન્મ બહુ કષ્ટથી થાય છે. હવે આપણને યાદ નથી, વાત જુદી છે, પણ જન્મ લઈ અને અહીંયા મોટા થાવો, સમજ ના થાવી ત્યાં સુધીમાં કેટલું દુઃખ છે, આની આપણે કલ્પના ન કરી શકીએ. એટલે પુરાણ કહે છે, નરક લોકમાં જે દુઃખ છે એના કરતા 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં અનુભવ થાય. 100 ગણું દુઃખ જન્મ લેવામાં. અને આપણને આનંદ થતો હોય. હા, આપણા ઘરે કોઈ બાળક આવે, આપણે એનો આનંદ મનાવતા હોય, ઉત્સવ, પણ એ કેટલો દુઃખી થઈને આવ્યો છે. અને આપણે એમ જ આવ્યા છીએ. અંતર ખાલી એટલું છે કે આપણે ભૂલી ગયા છીએ, યાદ નથી આપણને. તો જો મૂળ વાત તો ઈ છે કે જન્મમાં આટલું દુઃખ છે, આલો એ આપણે જોયું નથી, આપણને સ્મૃતિમાં નથી, પણ જરા અને વ્યાધિનું દુઃખ તો દેખાય છે. રોગ, વ્યાધિ કે છે રોગ, અને આજે જો રોગથી કેટલો ભય છે. રિપોર્ટ કરાવવા માટે જાવી દવાખાને, મનમાં વિચાર ઈ થાય કે કેન્સર નો આવે. કેન્સર દૂરની વાત છે, મનમાં ઈ ભાવ છે કે ડાયાબિટીસ નો આવી જાય. આખી જિંદગીનું હલવાડ થઈ જાય આમાં. રોગનો ભય છે કે નથી? અને અત્યારે તો એમ વિચાર આવે કે ભાઈ શરદી ન થાય તારું. કેમ? નગર વળી સરકારી માણસો પકડી જાય, આને કોરોના છે. હમણાં પાછું કઈક નવું આવ્યું છે, કોરોના ભાઈ નવું. શરદી થઈ નથી કે ઉપાડ્યા નથી. ડર લાગે છે ને રોગમાં. અને આ જગતમાં એવો કોઈ વ્યક્તિ નથી જેને રોગ ન થયો હોય. આજ સુધી કોઈ પણ વ્યક્તિનો તમે સર્વે કરો ને એને પૂછો, ભાઈ તને ક્યારેય બીમારી આવી? તો કે ઈ તો આવે જ ને ભાઈ, બધાને થઈ. તો આ રોગ જેનાથી કોઈ બચી શકતું નથી, જો જેને ચાહતું કોઈ નથી, કોઈની એવી ઈચ્છા નથી, કોઈનું એવું પ્લાનિંગ નથી કે રોગ આવે, પણ રોગ આવે છે. અને ક્યારેક ક્યારેક એવા જીવલેણ રોગ આવે છે જેનું કોઈ સમાધાન નથી. આ રોગ આપણને દેખાય છે કે સીધો સાદો સ્વસ્થ લાગતો માણસ અચાનક એને ખબર પડે કેન્સર થઈ ગયું છે. અડધો તો એમના મરી ગયો હોય, ખાલી સમાચાર મળે ત્યાં. અને બાકીની જિંદગી કેમ નીકળે છે, આપણે ઘણા કેસ જોયા જ છે આપણી સામે. આ રોગ દેખાય છે આપણને. લોકો કેટલા દુખી થઈ રહ્યા છે આ રોગના કારણે, આપણે જોઈએ છીએ. આપણી સમસ્યા છે. અને ત્રીજું છે વૃદ્ધાવસ્થા, જરા. જન્મ લીધો પછી પ્રતિદિન આપણે વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધીએ છીએ. ધીરે 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 સમય આપણા જીવનમાંથી નીકળતો જાય છે.
એક પછી એક ક્ષણ આપણને મૃત્યુની નજીક લઈ જાય છે. અને આશ્ચર્ય એ છે કે આપણને આનો કોઈ ભય નથી, આપણને આનો કોઈ વિચાર નથી. આપણે બિંદાસ આરામથી બેઠા છીએ, વાંધો નહીં, એવા ભાવ સાથે કે હું ક્યારેય મરવાનો નથી. અનેક લોકોના મૃત્યુને જોયા છે આપણે. કાળ જે સમય ખાઈ રહ્યો છે, છતાં આપણે પરવા નથી કરતા. જો એક એક જન્મ દિવસ એક એક વર્ષ ઓછું કરે છે આપણા જીવનમાંથી, પણ જન્મ દિવસના દિવસે તો આપણે પરમ પ્રસન્ન હોઈએ. મૂર્ખ માણસ હોય ને એ ખુશી મનાવે, ઉત્સવ મનાવે અને આનંદ લેતો હોય અંદરથી. અને બુદ્ધિમાન માણસ જે છે ને એ રડતો હોય જન્મ દિવસના દિવસે. શું કામ? કારણ કે એને ખબર છે કે આજે એક વર્ષ મારા જીવનનો જે અમૂલ્ય સમય છે, આમાંથી એક વર્ષ આજે ઓછું થઈ ગયું છે, આજે નીકળી ગયું છે. અને જે ગયો સમય હવે ફરીને કોઈ દી પાછો આવવાનો નથી. આટલું જ્ઞાન જેને છે ને એ અંદરથી દુખી થતો. જો જન્મ દિવસ હાવ મનાવવો નહીં એવું નથી. આની એક વિધિ છે, જન્મ દિવસ મનાવવો જોઈએ, વૈદિક પદ્ધતિથી મનાવો. જન્મ દિવસ મનાવવાથી તમારા સૌભાગ્યની વૃદ્ધિ થાય. આપણ શાસ્ત્ર કહે છે કોઈ જન્મ દિવસ મનાવે ને તો આયુષ્ય વધે, જન્મ દિવસ મનાવે ઐશ્વર્ય વધે, સુખ સંપત્તિ આ બધું વધે. પણ એ આ કેક કટિંગ વાળા જન્મ દિવસથી નહીં. એ આખી સિસ્ટમ જ જુદી, જલ્દી મારી નાખશે. સમજ્યા? વૈદિક જેમાં વ્યક્તિ સવારે ઉઠે, પ્રાય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, મંગળ આરતી કરે ભગવાનની, વૈષ્ણવનું દર્શન, એને પ્રણામ, ઘરમાં સુંદર કથા કીર્તન, સાધુનું આગમન અને સુંદર ભક્તોને પ્રસાદ, આ બધી જે વ્યવસ્થાઓ છે ને, પ્રાય મોર્નિંગ પ્રોગ્રામમાં જે હાલે, આ જન્મદિવસની સહી ઉજવણી છે. જન્મદિવસ હોય ભગવાન પ્રસન્ન થઈને આશીર્વાદ આપી દે, 5 વર્ષ લંબાવી દો, કે વાંધો નહીં, એ કરીએ કે ભાઈ ભગવાન છે, બધું કરીએ કે. અને ઓલું જે રાત વાળું શરૂ થાય રાતે, તો એનું વર્ણન, કારણ કે એ તો પ્રાય તમે અનુભવી છો. એના વૈદિક પદ્ધતિ ખબર નથી કેમ જન્મ દિવસ ઉજવાય, બાકી ઓલું ખબર જ છે તમને, તો એ નરક લઈ જવા વાળું છે. તો વાત એ છે કે બુદ્ધિમાન માણસ જે છે ને એ દુખી હોય, સમય ગયો એટલા માટે. અને જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન યદિ કોઈ વસ્તુ છે ને તો એ સમય છે. એક ક્ષણ જે નીકળી ગઈ, પછી કરોડો અરબો તમારા જીવનની બધી પૂંજી આપી દો ને તો એ સમય પાછો આવતો નથી. એટલે બુદ્ધિમાન માણસ વિચારે છે કે સમય જઈ રહ્યો છે અને વૃદ્ધાવસ્થા આવી રહી છે, મૃત્યુથી નજીક જઈ રહ્યા છીએ. અને વૃદ્ધાવસ્થામાં પછી દુઃખ શું લાગે છે એ તમે અનુભવી છો. ઘરવાળા હારા હોય તો વાંધો નહીં, નહીતર પછી એ વૃદ્ધોને તો બિચારાને એમ થાય કે પરિવાર બનાવ્યું જ શું કામ. ઈ ગઢા થાય ત્યારે એમ થાય કે આની કરતા બધા નો હોત તો હારું હતું. ઈ નહોતા, આપણે ભેગા કર્યા છે આ બધા, ભગવાને જ નહોતા દીધા. તમે ગયા તા પરાયણે ગોતવા, લાવ્યા, પછી વિસ્તાર કર્યો, તો હવે ભોગવો. આ દુઃખ એટલા માટે છે કારણ કે જીવનનો ઉદ્દેશ્ય ખબર. હાલો, પરિવારનું દુઃખ ન મળે તો શરીરમાં શક્તિ ન હોય, રોગ હોય, બધી ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, કાંઈ કામના ન રહેવી. આપણે ભજન કરવાની ઈચ્છા તો થાય પણ થાય નહીં. હું કામ? શક્તિ જ નથી ભાઈ હવે. અને જેદી હતી તેદી બીજા ધંધા કર્યા. જેદી આ ભજન થાય એવું હતું. પ્રહલાદ મહારાજને એના મિત્રો જે છે એને પ્રશ્ન કર્યો છે ભાગવતમાં. જયારે ગુરુકુળમાં હતા, 5-5 વર્ષના બાળકો બધા, ગુરુજી જયારે બારે વયા જાય તો પ્રહલાદ મહારાજ સભા કરતા.
અને પ્રહલાદ મહારાજે એ સભામાં એના મિત્રોને કીધું, હાલો આપણે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. તો એલા મિત્રો હતા, એને કીધું, પ્રહલાદ હજી રમવાની ઉંમર છે, આ ઉંમરમાં ક્યાં ભજનમાં લગાડે તું? અને આપણે ઘણી વાર યુવાનોને એવું લાગતું હોય, હજી તો જલસા કરવાના દિવસો છે કે હવે અત્યારમાં તેમ ભજન માળા પકડાવો કરશું પછી ગઢા થાય. અને કાં ઘણા ગઢા હોય યુવાનોને શીખવાડતા હોય, અત્યારે રહેવા જોઈએ ક્યાં, ક્યારે કરવાનું, અમારી જેવડા થાવ તો કરજો. પણ એને આપણે પૂછવું જોઈએ, તેમ કરો? આજે ગઢા થયા ને પૂછો ભજન કરો? હારા સંસ્કાર વાળા પરિવારમાં હોય તો વાંધો ન આવે, બાકી પંચાયત સિવાય બીજું કઈ ન કરતા હોય. એ આપણે એમ કહીએ ક્યારેક ગઢા હોય અને ભાઈ માળા કરો ને, ટાઈમ ક્યાં છે મારી પાસે? હાવ નવરા બેઠા, હવારથી જાગો તો હુવો તેમ કામ નથી બીજું કાંઈ તમારે. પણ જો એમ કોઈના કહેવાથી ભજન થઈ ન જાય, આનો અભ્યાસ હોવો જોઈએ. અને અભ્યાસની ઉંમર વહી ગઈ એટલે હવે નથી થતું. એટલે પ્રહલાદ મહારાજે કીધું, આ ઉંમર રમવાની નથી, આમાં ભજન કરવાની જરૂર છે. તો એના મિત્રોએ કીધું, ભાઈ મોટા થાવી ત્યારે કરશું. પ્રહલાદ મહારાજ કે ટાઈમ નહીં હોય ત્યારે, યુવાન થઈ જાઓ ને ત્યારે પત્ની પુત્રમાંથી જ નવરા નહીં રહ્યો. કારણ કે એ પહેલી વાર મળ્યા હશે તે તમને એમ થાય કે ઓહો, સ્વર્ગનું સુખ અહીંયા જ છે. થોડાક દેવું લાગે, પણ એમાં હલવાણા પછી નીકળતા નીકળતા જિંદગી વહી જાય. તો કે વાંધો નહીં, ગઢા થાવી ત્યારે ભજન કરશું. પ્રહલાદ મહારાજ કે ત્યારે દમથું નહીં થાય. હાવ કેમ? તો કે પહેલા તો નક્કી નથી આપણે વૃદ્ધ થાશું, અને માની લો થઈ ગયા ત્યારે ઇન્દ્રિયોમાં ભજન કરવાની ક્ષમતા નહીં રહે. એટલે સૌથી શ્રેષ્ઠ સમય છે કૌમારમ આચરિત પ્રાજ્ઞ દરમાન ભાગવતાની આ કુમાર અવસ્થાથી. આ જે સમય છે ને બાળપણનો, આનાથી હારો ભજન કરવાનો સમય બીજો એ કઈ નથી. કારણ કે જો બાળપણમાં નો ઘર ચલાવવાની ચિંતા હોય, નો ખર્ચાની તેજી મંદી કાંઈ માથાકૂટ ન હોય, હાવ નવરાય હોય અને મન પવિત્ર હોય, એટલી બધી વાસનાઓનો તે પ્રભાવ ન હોય. પ્રહલાદ મહારાજ કહે છે આ ઉંમર સૌથી શ્રેષ્ઠ છે ભજન કરવા માટે. એટલે ભજનનો અભ્યાસ જેટલું વહેલા ખબર પડે ને એટલું વધારે બેટર છે. બાકી અચાનક કોઈ ઉંમરે લાગતું નથી. આ કોઈ ભક્તની કૃપા થઈ જાય, કોઈ સાધુ કૃપા કરે ને આપણને લાગે એ વાત જુદી છે. બાકી પ્રાય ભજન થવું અસંભવ છે. કારણ કે સત્સંગ તમે જીવનમાં એકાદ વાર કરો અને બાકી દુનિયા હારે તમારે માથાકૂટ રોજ છે. તમે જોવો કે આ સંસારમાં જેટલી વસ્તુ જોવી એટલી લેવાની આસક્તિ, જે બીજા કરે છે એ જ કરવાની આસક્તિ, બસ બીજાને ફોલો કરવા સિવાય લગભગ આપણા જીવનમાં કઈ કામ નથી વધ્યું. ઓલા આવા કપડા પહેર્યા તો આપણે એવા લેવાના, આને આવો મોબાઈલ લીધો તો આપણે આવો લેવાનો, ઓલા આવી ગાડી લીધી તો આપણે આવું લેવું છે. બસ આ જ જિંદગી છે અત્યારે, આનાથી વધારે કઈ દેખાતું નથી. અને આ બધા યુવાનોને જોઈને ત્યારે એમ લાગે કે ઓહો, આ તારા હાવ હોકા છે, જાણે બુદ્ધિને તાળા મારી દીધા હોય. શું અમારા માટે સારું છે, શું ખરાબ છે, કોઈ વિચાર નથી. બસ ઓલાએ કર્યું એટલે કરવાનું છે. કોકનું જોયું અને કાંઈ ન જોવે, મોબાઈલમાં જોવે, ફિલ્મોમાં જોવે, બસ એવું જીવન કરવું છે, એવું જીવન જીવવું છે. કોઈ જીવનના ઉદ્દેશ્યની ખબર નથી કે મૃત્યુ રાહ જોઈ રહ્યું છે. કોઈ આધ્યાત્મિક વિચાર નહીં. અને આવા લોકોને ભગવાનની કે શાસ્ત્રોની કોઈ વાતો કરો ને તો હું કે અમે નથી માનતા, આ બધી અંધશ્રદ્ધા. તું માન કે ન માન, મરવાનો છો એક દિવસ. આ કોઈના માન્યા ઉપર નથી આવતું, નથી સમજ. પછી એની જ દુનિયામાં રમી રહ્યા છે. અને આમાં બાકી હતું ઉપરથી આ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ. જો મુસ્લિમો જ્યારે આ દેશમાં આવ્યા ને, એનો પ્રભાવ તો પડ્યો હિન્દુઓ ઉપર. 8 કરોડ હિન્દુઓ મુસલમાનમાં કન્વર્ટ થયા એ જમાના.
8 કરોડ જ્યારે મુગલ સામ્રાજ્ય હતું. હવે તમે વિચાર કરો, જે લોકો એક દિવસ ગાયની પૂજા કરતા હતા, જે લોકો શાસ્ત્રની ઉપાસના કરતા હતા, એ જેના વિરોધી થઈ ગયા. જે આને માનવા વાળા, જેની રક્ષા કરવા વાળા હતા, એ વિરોધી થઈ ગયા. હવે જાત ભારતમાં કન્વર્ટેડ જ છે. પછી આવ્યા અંગ્રેજો, અને એનો તો ખતરનાક પ્રભાવ આવ્યો. જો અંગ્રેજોની જીવન પદ્ધતિ શું છે ખબર? ખાવો પીવો ને જલસા કરો, આ એની સિસ્ટમ છે, આપણી નથી. ભારતનું જીવન જે છે એ તપસ્યા વાળું છે, સંયમ વાળું છે, અને વિદેશનું જીવન જે છે ને એ ભોગવાળી પદ્ધતિ છે. પણ આપણું આકર્ષણ ભોગોમાં વધી ગયું, એટલે આપણને એ સારું લાગવા માંડ્યું. ભારતમાં આપણા ઋષિ મુનિઓની જે પરંપરા હતી, આપણી તપસ્યાની જે પરંપરાઓ હતી, એ આપણને હવે ગમતી નથી. ભોગ વધારે ગમે છે, એટલે અંગ્રેજો ગમ્યા. અઠવાડિયું નાતા ન હોય, પણ ગોરું ચામડું ભાળે ને એટલે ફોટા પડાવવા ગમીને ઉભા રહી જાય. તમે જો ગમે એ ભૂરી આવ્યો, હવે એના દેશનો એ ભિખારી હોય તો અહીંયા આવે તો કે હાલો આની ફોટો પાડવો છે. ક્યાં આપણી વિચારધારા ક્યાં છે જોવો તો. કમ્પ્લીટ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં આપણે લાગી ગયા છે. અને એ અંગ્રેજો આવ્યા ભારતમાં એટલે થોડું આ બધું કન્વર્ટ થયું. અને આજે જો આપણને અંગ્રેજી બોલવીને તો ગર્વ અનુભવ થાય. આપણી ભાષામાં આપણને શરમ લાગે, આપણે આમ બેકવર્ડ હોય ને એવી ફિલિંગ આવે. હે, આજે આશ્ચર્ય એ છે કે કોઈ સાધુ તે ક્યારે ઈ વેલ્યુએબલ ગણાય ખબર? ઇંગ્લિશ બોલતો હોય ને તો આ સાધુ બરાબર છે. જોયું અત્યારે કુંભ હાલે છે ને, ઘણાના ઇન્ટરવ્યુ આવતા હોય, અમુક સાધુ ઇંગ્લિશમાં બોલતા હોય, એટલે ઓલાને એમ લાગે વાહ, બાકી સાધુ છે તો ઇંગ્લિશ બોલે. એટલે એમાં કઈ ખોટું નથી અંગ્રેજી બોલવા, પણ એક વિચારધારા શું છે ભારતની જોવો તમે, કે કોઈ પણ પશ્ચિમની સંસ્કૃતિનું અનુસરણ કરતો હોય મતલબ એ વ્યક્તિ શ્રેષ્ઠ છે, એ સારો છે. આવું એક ફિટ થઈ ગયું છે. આપણી જોવાની દ્રષ્ટિ આ થઈ ગઈ છે. ભાષાનો કોઈ ઇશ્યુ નથી, તમે અંગ્રેજી બોલો કોઈ વાંધો નથી, પણ તમારી ભાષામાં કેમ શરમ લાગે તમને ભાઈ? આપણે કેટલા માનસિક ગુલામ છીએ આજે પણ. આ બધી વસ્તુઓથી દેખાય. ભલે કોઈ સારો સાધુ હોય, કોઈ સાચો સાધુ હોય, અને એને અંગ્રેજી ન આવડતું હોય તો મતલબ વેલ્યુએબલ નથી. એ પણ સાધુ છે, પણ આજે આમ ફટાકેદાર ઇંગ્લિશ બોલતા હોય તો એમ લાગે કે ના આ બાકી છે, આ રેડી છે. મૂળમાં વાત તો ઈ છે કે કોઈનાથી પ્રભાવિત આપણે બહુ જલ્દી થઈ જઈએ છીએ અત્યારે. અને પશ્ચિમનો આપણી ઉપર એવો પ્રભાવ છે, આપણે આમ ગણો ને તો 90% તો અંદરથી આપણે કન્વર્ટ થઈ ગયા છીએ. 90% તો આપણે ક્રિશ્ચન જ છીએ. આપણે હિન્દુ એટલે છીએ ખાલી કે આપણો જન્મ હિન્દુ પરિવારમાં થયો છે. બાકી આપણને ખબર શું છે આપણા ધર્મ વિશે? ધર્મ હું જ ખબર નથી પહેલી વાત તો. આનાથી આગળ તો ભાઈ બધું ક્યાં પૂછવું જ રહ્યું. આ બધું પતન શેના કારણે થયું છે? જીવનનો ઉદ્દેશ્ય ભૂલી ગયા છીએ. આપણો જન્મ થયો છે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખથી મુક્ત થવા માટે. આપણે અહીંથી નીકળવાનું છે. આ આપણી રિયલ પ્રોબ્લેમ છે. જરા વ્યાધિ જે આપણને દેખાય છે આમાં દુઃખ કેટલું છે, અને અંતિમ દુઃખ બાકી છે મૃત્યુ, જેની ઉપર આપણે કોઈ દી વિચાર નથી કરતા. આજ અહીંયા બેઠા છીએ, એક દિવસ આપણે ફોટામાં હશું, ભાઈ આપણી વાહે કોક સારું કર્યું હશે સત્સંગ કરશે. હા, નકર ભાઈ કળયુગ છે, આમાં કઈ નક્કી ન હોય. તો મૃત્યુ તો સનાતન છે, એ તો આવશે જ. ભગવાને કીધું 2:27 જાતસ્ય હિ ધ્રુર મૃત્યુ. જન્મ લીધો છે તો એક દિવસ જવાનું છે, આ નક્કી છે. પણ એ પહેલા આપણું કર્તવ્ય એ છે કે મૃત્યુ ભલે આવે એનો વાંધો નથી, કારણ કે
એક દીવો આપણે ક્યાંય મૂક્યો હોય અને જેવી રીતે આ પવન અત્યારે આવી રહ્યો છે, જેવો પવન આવે એટલે દીવાની જ્યોત મંડે હલવા. ક્યારેક ક્યારેક એટલી નમી જાય કેમ થાય કે હવે દીવો બુજાઈ જાય, પણ વળી પાછું ઘડીક ઊભી રહી જાય. પવન ધીમો પડે તો ઊભી રહી જાય અને બીજી ક્ષણે કોઈ એક પવનનો સપાટો આવે ને દીવો બુજાઈ જાય. એમ આ જીવન પણ જે છે ને એ દીપકની જેવું છે. ક્યારે ક્યારે આ ખતમ થઈ જાય આનું કઈ નક્કી નથી. આપણને એક બેલેન્સ સાથે ભગવાન અહીંયા મોકલ્યા હતા અને બેલેન્સ શું હતું આપણું ખબર છે? શ્વાસ. આપણા શ્વાસનું બેલેન્સ ભગવાને આપણને આપ્યું હતું. તારે આટલા શ્વાસ લેવાના છે એક જીવનમાં, ઉતર. અને આપણે ઉતર્યા. પણ જો જીવનનો એક એક શ્વાસ જે છે ને જ્યારે એ નીકળે છે, મતલબ આપણી એ સંપત્તિમાં ઘટાડો થાય છે, બેલેન્સ આપણું ઘટતું જાય છે. પ્રતિક્ષણ આ સંપત્તિ ઘટી રહી છે આપણી. એક બંગાળી આચાર્ય કહે છે, કમલ દલ જલ જીવન ટલમલ. કમળ તમે જોયું છે, જ્યારે સવારનો સમય હોય અને ઝાકળના બિંદુ એ કમળની પાંદડી ઉપર આવે, હવે એ બિંદુ ક્યાં સુધી પાંદડી ઉપર ટકશે આનું નક્કી નથી. એક હવાનો સપાટો આવ્યો અને બિંદુ તરત જ ત્યાંથી ખરી પડે. એમ જીવન એવું છે કે કાળનો પ્રહાર ક્યારે થશે અને આ જીવન ક્યારે સમાપ્ત થઈ જાય ખબર નહીં પડે આમાં ભાઈ. આ જીવનનો સૂર્ય જે છે ધીમે ધીમે અસ્તાચળ બાજુ જઈ રહ્યો છે અને એટલા માટે આપણે સાવચેત થવાની જરૂર છે કે આ જીવનનો સૂર્ય અસ્તાચળ પહોંચે એ પહેલા આપણે સાચો રસ્તો પકડવાની જરૂર છે. અને જો આ સહી માર્ગ ઉપર નહીં આવીએ તો પછી જેટલું બેલેન્સ આપ્યું તો એ બધું સ્વાહા થશે, સમાપ્ત. તમે કહો પણ એમાં વાંધો શું છે? એ તો બધાનું થવાનું. ભજન કરે એનું થઈ જાય પૂરું, આમાં કઈ વધારો થાય એમ જ નથી. તો શું કરવું? વાત સાચી છે, મૃત્યુ બધાનું થવાનું છે. જે ભજન કરે ઈ મરવાના, નથી કરતા ઈ મરવાના. જન્મ થયો છે એટલે એને મરવું પડે, આ નિશ્ચિત છે. પણ વાત ઈ છે કે બંનેના મૃત્યુમાં ફરક છે. ભજન કર્યા વગર જે મરવાના છે એ પુનઃ દુઃખમાં આવવાના છે પાછા, અને જે ભજન કરવાના છે એને આ કષ્ટ નહીં આવે, એને આ દુઃખ સહન નહીં કરવું પડે. પણ મર્યા પછી ભગવાન પૂછશે કે તને બેલેન્સ આપ્યું તું એનું હું કર્યું હું? તે હિસાબ તો દેવો પડે ને ભાઈ. વરહ પૂરું થાય તો અહીં ધંધામાં હિસાબ દેવો પડે, તો હિસાબ આમાંય દેવો પડે. કારણ કે આપણે બેલેન્સ કેટલું વાપરી નાખવી છે ખબર? રોજના 21,600 શ્વાસ હોય આપણા. કોઈ 21,608 કહે છે, થોડા ઘણા આમ તેમ. 21,600 રોજના, તો મહિનાના કેટલા થાય એ કેલ્ક્યુલેટર કરજો ઘરે જઈને. અને વરહના કેટલા થાય? લગભગ 70 થી 80 લાખ શ્વાસ એક વરહના આપણે વાપરી નાખવી. 70 થી 80 લાખ એક વ્યક્તિ શ્વાસ લે વર્ષમાં. તો તમે વિચાર કરો ભગવાને બેલેન્સ કેવડું આપ્યું છે. હવે 80 લાખ ગુણ્યા કોઈ 80 વર્ષ જીવ્યા હોય ઘણો, કેવડું બેલેન્સ ભગવાને આપ્યું છે. પણ આપણે તો આપણે જ આ એની જેવું છે કે માની લો તમને કરોડ રૂપિયા આપ્યા, તમારા પિતાએ કીધું કે માર્કેટમાં જઈને ધંધો કરે, અને વરહ પૂરું થયું અને હિસાબ માગે કે ભાઈ હું કર્યું, હું તે ભાઈ આપ્યું તું એનું? કાંઈ નહીં, કે જીરો થઈ ગયા. કરોડ ધંધો કરવા આપ્યા હતા ને એને જીરો કરી નાખ્યા. તો અને
માનો તમારો જ ભાઈ છે અને એને કરોડ આપ્યા હતા અને એને કરોડના 20 કર્યા, તો સફળ કોણ ગણાય? કરોડના 20 કર્યા, પિતાજી પ્રસન્ન કોની ઉપર થાય? તો જો આ શ્વાસનું જે બેલેન્સ ભગવાને આપ્યું છે ને, એ બેલેન્સ ભગવાને એટલે આપ્યું હતું કે તું અહીંયા જઈને કંઈક કમાણી કરીને આવ્યું પાછો, અને આપણે અહીંયા આવ્યા, ખાઈ પીને જલસા કર્યા, ઉડાઈ દીધું બેલેન્સ બધું, જેટલું આપ્યું તેટલું. પછી ભગવાન કે કર્યું હું ભાઈ તે? કાંઈ નહીં, ખાધું પીધું રાજ કર્યું. આપણી વાર્તાઓ તો ન્યાજ પૂરી થતી જ બધી, કે બસ આટલું કર્યું, જિંદગી પૂરી. પણ એક વ્યક્તિ છે જેણે શ્વાસનો ઉપયોગ કર્યો છે, અને શ્વાસનો ઉપયોગ શું છે ખબર? આપણા સંતો સમજાવે છે, તમે કામકાજ કરો, વેપાર કરો, નોકરી કરો, વ્યવહાર કરો, પણ શ્વાસ તો એની ટાઈમ લ્યો છો. તો હરેક શ્વાસ ઉપર ભગવાનનું નામ લેવાય ને, આ અભ્યાસ કરવાનો. અને જેટલું ભગવાનનું નામ લેશો ને એટલું આપણું બેલેન્સ વધે. એટલે મીરાએ કીધું, પાયોજી મેને રામ રતન ધન પાયો. મેં ભગવાનના નામ રૂપી ધન પ્રાપ્ત કર્યું છે, અને આ છે ને અસલી ધન છે. આપણે આ સંસારના ડુપ્લિકેટ ધન પાછળ છીએ, અને ડુપ્લિકેટ ધન લેવા માટે અસલી છોડી દીધું છે. આ ધન ક્યારેક ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, ઈ નો લઈ જાય, કોઈ ઉઠી જાય ઈ લઈ જાય, ઈ નો લઈ જાય તો હગ્ગા દીકરા ઉડાવી જાય, હોય આપણું ઉઠાવી જાય આપણી નજર સામે. આપણે જેને આપણું માનતા હતા એ તો રહેવાનું જ નથી, એ ફાઇનલ છે. પણ મીરા કહે છે, મારું ધન તો એવું છે, ખર્ચ ન ખૂટે, આને જેટલું વાપરો ને એ પ્રમાણે અહીંયા વાપરો તો શું છે, બેલેન્સ ઓછું થતું જાય. મીરા કહે છે, આને વાપરો ને એમ વધે. ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે, અને આને કોઈ ચોરી ન કરી શકે. જે નામ આપણે લીધું છે ને એ આપણા બેલેન્સમાં છે. દિન દિન બઢત સવાય, અને જેમ નામ જપો ને એમ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે. આજે પેલા શેર માર્કેટ વાળા સમજે ને, કમ્પાઉન્ડિંગ, એ કે આટલા નાખો આટલું થઈ જાય ને આટલા નાખો તો આટલું થઈ જાય. એનું થાય કે ન થાય, આમાં થાય. જેટલું નામ જપશો ને એ સવાયું થવાનું છે. આ અસલી બેલેન્સ છે. અને જો લોકો એમ કે મર્યા પછી કઈ હારે ન લઈ જવાય, આ હારે આવે. જે આપણે તૂટીના બધું ભેગું કર્યું છે ને, આને ત્યાં છોડવું પડે. એ કન્ફર્મ છે પાછું, એવું નથી કે હું કહું છું ને પાછું આ ક્યારેક ખોટું થઈ જાય. અહીંયા જે કર્યું છે એ છોડવાનું છે, એ કન્ફર્મ છે. પણ જે ભગવાનનું નામ જે છે ને, આ ક્યારેય નહીં છૂટે, એનાથી વધારે કન્ફર્મ છે. નામ કોઈ દી નહીં છૂટે. જ્યાં જાશો ત્યાં બધી હારે આવશે. આ અસલી ધન છે, અસલી બેલેન્સ છે. અને એટલા માટે જો ઈ મારવાડમાં રાજમહેલમાં રહેવા વાળી મીરા, મહેલની છે ઈ રહેવા વાળી વ્યક્તિ, રાજઘરાનાની વ્યક્તિ છે. એને ભગવાનના નામ માટે રાજમહેલ ત્યાગ કરી દીધો. તો આપણને એટલું સમજાય ને કે જેણે રાજમહેલનો ત્યાગ કર્યો છે અને જેણે ભગવાનના નામને પકડ્યું છે, તો આ બેમાંથી વેલ્યુ કોની વધારે છે? કઈ વસ્તુ વેલ્યુએબલ છે? માનો છો તમે નામ વેલ્યુએબલ છે તો લેતા નથી. આ પ્રોબ્લેમ. રામ નામ સત્ય સાંભળ્યું બહુ, કર્યું નહીં કોઈ દી. આપણને એમ કે મરી જાય ત્યારે જ આને ઉપયોગ કરવાનો. રામ નામ સત્ય ઈ એના માટે નથી. મૃત્યુ સમયે જે પાછળ જીવતા છે ને એને ઈ સમજાવવા માટે છે કે આ જેમ હોઈ ગયો છે ને એમ એક દી આપણે હોઈ જાઓ. તો જેટલો ટાઈમ વધ્યો છે ને એમાં ભગવાનનું નામ લ્યો, કારણ કે એ સત્ય છે, બાકી બધું અસત્ય છે. ભલે લાગતું હોય આપણને કે આ બધું રેડી છે, આજ હોવું જોઈએ પેલા. ઘણા કે ભાઈ ના ના ભાઈ એ બધું આવડા કે આપણે કરતા હોય ઈ કરાય. ગુજરાતી ડાયલોગ છે, એમ કરતા હોય ઈ કરાય, તો એમાં જ હલવાઈ જવાના.
અને એમાં જ હલવાણા. આ બધું કામ એટલું ઇમ્પોર્ટન્ટ લાગે છે ને. ભજન નહીં કરો તો હરેક જીવનમાં બધું આવશે પાછું. પરિવાર આવશે, વ્યવહાર આવશે, કર્યા કરો તેજી આવશે, મંદી આવશે, આ બધું આવશે. પણ આનાથી બચવું હોય તો એક જ ઉપાય છે, એ હરિનામ છે. નહીં આવવું પડે પાછું. જો જેટલા જેટલા સંતો થયા ને, મહાન મહાન રાજાઓ થયા, એને ભજન કર્યું, પણ એને સર્વસ્વ ત્યાગ કર્યો છે. કોના માટે? ભગવાન માટે. કેમ? કારણ કે અસલી ધન ભગવાન છે, એટલે એને બધું છોડ્યું છે. પણ જો આપણી લાલચ જે છે ને, એ બહુ ખતરનાક લેવલે છે. એટલે આટલું જ્ઞાન આપણને મળે, જાણીએ, સમજીએ, તો નક્કી કરવાનું કાંઈ થતું નથી. કરવાનું તીજ છે જે કે આપણા મનમાં છે. આવડા ભલે ગમે એટલું કહી, આપણું લાગે સુધરવું જ નથી, પછી ક્યાં વાત રહી. એક વાર નારદજી નીકળ્યા. નારદજીના વિષયમાં તમે જાણો છો, હંમેશા વિચરણ કરતા રહેશે. કારણ કે દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે કે એક જગ્યાએ ક્યાંય સ્થિર ન થઈ શકે. તો દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપી દીધો. નારદજીએ કીધું કાંઈ વાંધો નહીં, સાધુ ચલતા ભલા. તો એમાં રસ્તામાં એક ભિખારી મળ્યો, ભીખ માંગતો હતો. નારદજી બિચારા સાધુ, એને દયા આવી ગઈ, એને થયું ચાલો આનું પાત્ર ભરી દઉં. અને પાત્ર ભરી દઉં એટલે આને ફરીથી ક્યારેય ભીખ માંગવી ન પડે, ન્યાલ કરી દેવો ચાલે. નારદજી આવ્યા ને એને કીધું ભાઈ શું કરે, જો ભીખ માંગવું કે કેટલુંક મળી રહે, ખાવાનું થઈ જાય. નારદજી કે એક લેટર લખી દઉં તને, પત્ર. કુબેરજીના નામે પત્ર લખ્યો. દેવતાઓના જે ખજાનચી છે, કુબેરજીને પત્ર લખ્યો કે આનું પાત્ર ભરાઈ જાય ને એટલું ધન આપજો આને. લિખિતં નારદ મુનિ. સાઈન તો કરવી જ પડે ને ભાઈ ઊંડીમાં. નારદજીએ લખીને આપ્યું ને કીધું આ પત્ર કુબેરજીને આપજો, એટલે એટલું ધન આપશે, પછી તારે ઈ કે આ બધું ભીખ માંગવાની જરૂર નહીં રહે. તો ભિખારી ખુશ થઈ ગયો. સારું છે, ગયો કુબેરજી પાસે. કુબેરજીને જઈને પત્ર આપ્યો, હુંડી આપી, અને કે આ લખી છે. કોણે લખી? નારદજીએ લખી છે. એમ કુબેરજીએ વાંચ્યું કે આનું પાત્ર ભરાઈ જાય ને ત્યાં સુધી ધન આપજો. એને એના ખજાનચી હતા, એને બોલાવ્યા. ઈ કે લાવો આપણી પાસે સોના મોર છે, લાવો ઈ ભરો, આનું પાત્ર ભરો. અને ઓલા તો મંડ્યા લાવવા બિચારા. પેલા થોડુંક એવું લઈને આવ્યું, પાત્ર હોય કેવડું, આઈનો ભિખારી હતો આપણો. એટલે નાનું એવું એક કટોરો હતો હાથમાં. પેલા એમ કે ભરાઈ જાય હમણાં. નાખ્યું, ગયું ધન ગાયબ, અંદર ગયું. ઓલા કીધું થોડુંક ઓછું પડ્યું લાગે, ઓર વધારે નાખવું. નાખતા ગયા, નાખતા ગયા, નાખતા ગયા. પછી ઓલા ખજાનચીએ કીધું મહારાજ આપણું તળિયું આવે એમ છે હવે. કુબેરજીને ન્યા એ કે આપણું તળિયું આવે એમ છે. તો કુબેરજીને આશ્ચર્ય થયું કે હારું આપણો ભંડાર ખાલી થઈ ગયો, આટલું નાખવાનું પાત્ર ભરાતું નથી. નારદજીને બોલાવો. કે નારદજીને બોલાવો, આ કોને મોકલ્યો છે? કોને તમે? માણા, મારો આખો ભંડાર ખાલી થઈ ગયો, આનું પાત્ર ભરાતું નથી. નારદજીને વિચાર થયો ખારો છે તો સામાન્ય માણા, આ કઈ માણામાં કઈ આમ વેરાયટી નથી. અલગ કોઈ સિદ્ધ મહાપુરુષ હોય કે કોઈ યોગી હોય તો ચમત્કાર કરી, કે આ છે તો સામાન્ય માણસ. એને કીધું પેલું પાત્ર જોવા દે તારું. પાત્ર લઈને નારદજીએ ઊંધું કર્યું તો જે ઓહો, આ તો ઈ કે એક માણાની ખોપડી છે. હે ને, કોઈ માણા મરી ગયો છે તેની ખોપડી ને ઓલા પાત્ર બને એમાં ભીખ માંગતો. પછી નારદજીએ ધ્યાન કરીને જોયું તો એક લોભી માણાની ખોપડી હતી. આ ન ભરાય, ગમે એટલું આપો એ ઉભો રહે જ નહીં. વાતનો સાર ઈ છે કે મનુષ્યની આ ખોપડી નહીં ભરાવાનો અર્થ લાલચ એટલી હોય કે આને ગમે એટલું આપો તમે, ના ન પાડે.
હવે રહેવા દો. તમે એને પૂછો કે ભાઈ તારી ઈચ્છા હું, બસ સુરતમાં એક ઘરનું ઘર થઈ જાય ને તો સારું, દીધું, હાલ તને. પછી પૂછો કે હવે ઘર તો છે પણ કઈક જાવ હોય તો ગાડી જોઈએ ને, હાલ ટુ વ્હીલ ઈ આપ્યું. ટુ વ્હીલ આપી દો ને તો એને એમ થાય કે ઓહો, પછી કે અહીંયા તો ઠીક પણ આવી ઠંડી હોય તો ફોર વ્હીલ હોય તો સારું પડે. ટુ વ્હીલ થી કામ ન થાય, કે વરસાદ હોય ને ફોર વ્હીલ હોય તો વાંધો નહીં, કે ટુ વ્હીલમાં કેવડાવે, ઉત્તરાયણમાં દોરામ કેવડાવે. ટુ વ્હીલમાં બહુ વાંધા છે. અને ફોર વ્હીલ જોતી સારું એને આપો, કે ફોર વ્હીલ આપો, પછી એમ થાય કે ફોર્ચ્યુનર આપો. પેલા સાદી લઈ લે, થોડાક દે આનંદ રહે, પછી એવું થાય ફોર્ચ્યુનર લાવો. હવે કે ગાડી તો ફોર્ચ્યુનર આપી પણ ફ્લેટમાં સેટ નથી થતો, બંગલો આપો. આપે એક બંગલો આપી દો તો હવે એ કે એમ નહીં, બધા શહેરમાં એક એક જોઈ, હાલો ઈ આપી દીધું. પછી તો ઈ કે હવે આ પૃથ્વીમાં સૌથી વધારે ધની વ્યક્તિ થવું છે મારે, ઈ બનાવી દીધો. તો હવે ઇન્દ્ર બનાવો. ઇન્દ્ર બનાવે તો હાલો એકવાર ઇન્દ્ર બનાવી દઈ. ભગવાનને કઈ પ્રાર્થના કે આને બનાવો એકવાર, તો ઈ કે બ્રહ્મા બનવું. આ ક્યાંય ઊભું ને રહે એમ નથી. લોભ જે છે ને, લોભ એ ક્યાંય ઊભો ન રહે. અને એટલે શાસ્ત્રોમાં કીધું લોભ જે પાપનો બાપ કોણ છે ખબર? લોભ. શાસ્ત્ર કહે છે પાપનો બાપ છે આ લોભ જે છે ને. અને માણા પાપ શું કામ કરે છે? આ લોભમાં. બાકી બધાને ખબર છે પાપ ન કરાય. આપણે પેલા ચર્ચા કરી, કોણ નથી જાણતું? બધાને ખબર છે આ ન કરાય. કરે શું કામ? એ લાલચમાં. કારણ કે આ પાપનો બાપ છે આ લોભ જે છે. નારદજીને થયું કે ઠીક આ લોભી માણાની છે આ ખોપડી, એટલે કે આમાં આ નહીં ભરાય, કે આને જવા દો ને, કે તમે ખાલી થઈ જાઓ. લોભ ખતરનાક વસ્તુ છે. તો વાત એ છે કે આ લોભમાં પડી અને આ અમૂલ્ય મનુષ્ય જીવનનો આપણે નાશ કરી રહ્યા છીએ. આપણને એવું લાગતું હોય કે આપણે સંતુષ્ટ થઈ જાવ, આવું ક્યારેય થાય નહીં. અનેક યોનિઓમાં અનેક વાર આપણો જન્મ થયો છે. ક્યારેક આપણે રાજા પણ બન્યા છીએ, ક્યારેક આપણે દેવતાઓ પણ બન્યા છીએ. જો અત્યારે તમે આમ વિચારવામાં એમ લાગે ઓહો આપણે રાજા અને અત્યારે હપ્તા ભરવી. એ વાત જુદી છે ભાઈ. કર્મ પ્રમાણે બધે જ આવવું પડે. પણ બને આ બધા પદ ઉપર જઈને આવ્યા છીએ. ક્યારેક રાજા પણ બન્યા છીએ, ક્યારેક દેવતા પણ બન્યા છીએ, ક્યારેક ઇન્દ્ર પણ બન્યા છીએ. અને અનંત જીવનમાં અનંત ભોગ ભોગવા છે આપણે. છતાં હજી સુધી તૃપ્તિ થઈ નથી. હજી આપણે એમ નથી કીધું કે બસ હવે રહેવા દો. આ પહેલી વાર નથી. આપણે એ પ્લાન મારતા હોય કે હારું હવે 10 કરોડ બેલેન્સ થઈ જાય ને પછી કઈ કરવું જ નથી. આવું થાય નહીં. આવું અનેક જન્મો કરી નાખ્યું. 10 નહીં, હજારો કરોડ મેળવી લીધા. હજી આ નથી ઉભું રહ્યું ભાઈ. તમે કહો તમને કેમ ખબર? મને એટલે ખબર, અહીંયા આપણા આ ધંધા જોઈ કે હજી આપણે ઊભા નથી, હજી બ્રેક લાગી નથી. અહીં જે માથાકૂટ આપણે કરીએ છીએ ને, આ અનંત જન્મનું જ પરિણામ છે. કેમ? કારણ કે શરીર બદલે, મન થોડું બદલે, સ્વભાવ થોડો બદલે, એનું જ આવે. જો નાના છોકરા જયારે જન્મે ને બધા હારા લાગે. 5 વર્ષનો થાય ને પછી એમ થાય કે આવો કેમ થયો જા. એ તમારો વાંક નથી, પહેલેથી કંપની ફોલ્ટ છે ભાઈ. આનંદ જન્મમાં જે ધંધા કર્યા છે ને જે સ્વભાવ નિર્માણ થયો છે એનો, જે ઈ જ સ્વભાવ લઈને આવ્યા છીએ આપણે બધા. આ ફર્સ્ટ ટાઈમ નો નથી. આપણું મન એનું છે અનંત જન્મથી, બુદ્ધિ એની છે, ચિત્ત એનું છે, સ્વભાવ એનો છે. ખાલી આ પંચ મહાભૂત બદલાય છે. અને એટલા માટે ખબર પડે કે હજી આપણે જે આ સાંસારિક સુખ પાછળ દોડી રહ્યા છીએ ને, એનો અર્થ કે હજી આપણને સંતુષ્ટિ થઈ નથી. અનંત જન્મો વયા ગયા, હજી સંતુષ્ટિ થઈ નથી. અને આપણને હજી એમ લાગે છે કે બસ એક હાથ વેચ છેટું છે, પછી નહીં વાંધો આવે. બસ આટલું થઈ જાય, ખાલી ભાડાના મકાનમાં છે ને ઘરનું થઈ જાય ને પછી વાંધો નહીં. ભગવાનને એમ થાય કે હાલો ને કરી દેવી, કદાચ ભજનમાં લાગે, ઘરનું થઈ જાય પછી.
હવે થોડુંક મોટું થઈ જાય ને, દીકરાને વિવાહ થાય તો વાંધો ન આવે. એ થોડુંક 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 કરતા કરતા મૃત્યુ આંબી જાય ભાઈ. ખબર ન રહે ક્યારે કાળ અડી જાય. ઓલા જેવું જ આપણે ગાડી રિવર્સ શીખતા હોય ને, જ્યારે રિવર્સ લે એમ થાય થોડીક જવા દઉં નહીં અડે, થોડીક જવા દઉં નહીં અડે, થોડીક જવા દઉં નહીં અડે, પછી દિવાલ અડી જાય. એમ આપણને એમ થાય થોડુંક સુખ લઈ લઉં, થોડુંક લઈ લઉં, ત્યાં કાળ અડી જાય વાહે. એક ગાડીમાં અને આ જીવનમાં આપણને ખબર રહેતી નથી ક્યારે ભટકાઈ જાય. અને એકવાર કાળ અડી જાય ને પછી એમ થાય કે હવે રહી ગયું છે ને આવતા જન્મે વાત. એ આવતો અત્યારે જે વર્તમાન જીવનમાં છીએ એ ન્યાથી જે અધૂરું મૂકીને આવ્યા છે ને એને જ આગળ વધારીએ છીએ. એટલા માટે ગમે એટલા ભોગ ભોગવશું, સંતુષ્ટિ નથી થવાની. આ ખોપડી એવી છે, આમાં ગમે એટલા ભોગ નાખશો આ કોઈ દી નહીં ભરાય. ગમે એટલો આ સંસારના પદાર્થનો ભોગ કરી લ્યો, આજ આવી બેઠા છો, કાલ તમને એમ થાય 5 સ્ટાર હોટલમાં કોઈ બેહાડી દે. ભોગની કોઈ લિમિટેશન નથી. શરીરની લિમિટ છે, પણ મન ક્યારેય સંતુષ્ટ થતું નથી. અને એટલા માટે જો આ સત્સંગ જે છે, આ આનંદનો સમુદ્ર છે, આપણે એના કિનારે આવ્યા છીએ. અને હવે બસ આ થોડુંક લઈ લઉં ને એ ભૂલી જાઉં. બસ આટલું ભૂલીને આ ભજન રૂપી સમુદ્ર છે ને આમાં કૂદો, આમાં ડૂબકી મારો. અને આમાં ડૂબકી મારશો ને તો મળશે શું ખબર છે? પ્રેમ રત્ન મળવાનું છે. ભગવાનના પ્રેમ રૂપી ધન પ્રાપ્ત થશે. અને એવું અમૂલ્ય ધન છે કે જ્યારે ભગવાનનું નામ અને ભગવાનની કથા રૂપિયા સમુદ્રમાં કોઈ ડૂબે ને પછી એને એવી સંતુષ્ટિ મળે કે એને જીવનમાં ક્યારેય અસંતોષ ઉભો ન થાય. પછી આને બ્રેક મારવી હોય ને તો એનું એકમાત્ર માધ્યમ જે છે ને આ ભજન છે. આ અનંત જન્મોની દોડને આ ભજન ઊભું રાખીએ. અને એટલે જુઓ, મોટા મોટા લોકો તે સંસારના જે ભોગની આપણે ચાહના કરીએ છીએ એવા ભોગને છોડીને ભજનમાં લાગ્યા છે. આજે અહીંયા કેટલાયની ઈચ્છા હશે કે એક એપલનું લેટેસ્ટ મોડલ મળી જાય ને તો સારું. અને એપલ બનાવવા વાળાની ઘરવાળી છે ને કુંભમાં ડૂબકી મારે છે, આપણે ફોનમાં આટા મારીએ છે ને. આ લાઈવ ઇતિહાસ છે, જોઈ લ્યો તમારી સામે. એવા લોકો આપણે એક ફોનની કામના આપણને દુખી કરે છે. અને જુઓ, ક્યાંક ક્યાંક તો એવા મૂર્ખ છોકરાઓ છે, આ યુવાનો, ફોન ન મળે તો આત્મહત્યા કરી લે. અને એના માલિક જે છે એ સંગમમાં ડૂબકી લગાવે છે. આ વિચારવું પડશે. હવે એ સંતોષ લેવા આવ્યા છે ન્યા. કારણ કે અધ્યાત્મ જ એક માર્ગ છે જ્યાં માણસ ઊભો રહે. નહીતર ઊભા રહેવાનું આનું કોઈ સ્પીડ બ્રેકર નથી. આ ભોગોનું ક્યારેય તૃપ્ત નહીં થઈ શકે. અને ઘણીવાર લોકો એવું શીખવાડે છે કે ભાઈ એક ઈચ્છા પૂરી કરી લ્યો ને એટલે પછી બીજી વાર ન થાય. એક ઈચ્છા પૂરી કરો ને એટલે બીજી 10 નવી જાગે. અને આવું આપણે અનંત જન્મોથી કરતા આવ્યા છીએ. હજી આ ઈચ્છાઓ પૂરી થઈ નથી. પણ જો આ ભજન રૂપી આનંદ સમુદ્રમાં ડૂબકી મારી દીધી, કોઈ અપૂર્ણતા નહીં રહે જીવનમાં, કોઈ અભાવ નહીં. આખું ગામ ગમે એ કરતું હોય પણ ઓલો અંતરથી આનંદ એવો હોય ને, કોઈ દુઃખ નહીં, આનંદ જ આનંદ છે. એટલા માટે આપણે થોડું વિચાર કરીને કે ખરેખર આપણે જીવનમાં એક જીવનની વાત છોડો, અનંત જન્મો આ ભોગમાં નષ્ટ કર્યા છે, તો એક જીવન ભગવાનને આપીને જોઈ લઈએ. એક જીવન ભગવાન માટે જીવીને જોઈ લઈએ. ભોગવાળા જીવનનો તો અનુભવ છે જ. એકવાર ભજનવાળા જીવનનો અનુભવ કરી લો. અને ન ગમે તો પાછા વૈયા જજો હતા ના ગયા. કોઈ રોકવા વાળું છે નહીં ભાઈ. કમ્પેર એકવાર ખેલી નાખો. આનંદ ક્યાં છે? કારણ કે વાસ્તવિક આનંદ તો ભગવાન છે. તો આ મનુષ્ય જીવનમાં
તમે પણ જો વાસ્તવિક આનંદ લેવા માંગો છો, ભગવાનને જોડો, ભગવાનના નામથી અને ભગવાનની કથાથી. બસ આ બે જ કાર્યો કરવાના, શ્રવણમ કીર્તનમ. પછી સ્મરણમ અપને આપ થવા માંડશે. અને આટલું થઈ ગયું એટલે જીવન પરિપૂર્ણ છે. આ ભાગવતનો સાર છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.